પ્રેમીઓના પર્વ વેલેન્ટાઇન ડેના દિને પાનખરમાં પણ વસંત લાવવાના ક્રાંતિકારી પગલા રૂપે ભૃગુ ઋષિની ધરતી પર ભરૂચમાં સૌપ્રથમવાર એકલવાયા વડીલો માટે જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 450 જેટલા વડીલોએ ભાગ લીધો હતો। અમદાવાદની ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ એવોર્ડ વિજેતા વિનામૂલ્યે અમૂલ્ય સેવા સૂત્રને સાર્થક કરતી સંસ્થા અનુબંધન ફાઉન્ડેશન દ્વારા રિઝવાન આટડિયા ફાઉન્ડેશનના સહયોગથી ભરૂચના રૂંગટા વિદ્યાભવન સંસ્કાર ભારતી હોલ ખાતે ધર્મજ્ઞાતિના ભેદભાવ વિના વડીલો માટે જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરાયું હતું, જેના ઉદ્ઘાટન સમારોહમાં ભરૂચના સામાજિક કાર્યકર ધનજીભાઈ પરમાર, સંસ્કાર ભારતી ટ્રસ્ટના પુષ્પાબેન પટેલ સહિત આયોજક સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના આંગણે પ્રથમવાર યોજાયેલ આ વડીલો માટેના જીવનસાથી ફાઉન્ડેશનના ભારતીબેન રાવલે ઢળતી ઉંમરે એકલતા દૂર કરવા, એકબીજાને પ્રેમ અને હૂંફ મળે તે માટે અત્યાર સુધીમાં 30 આ પ્રકારના જીવનસાથી સંમેલનનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું। સિનિયર સિટીઝન એટલે 50 વર્ષથી ઉપરના ભાઈઓ, 45 વર્ષના ઉપરના બહેનો, એના માટે ઓલ ઇન્ડિયા લેવલ પર અમે પસંદગી મેળા રાખીએ છીએ। એમાં ભરૂચ શહેરમાં આ પહેલી વખત અમે પસંદગીનું મેળાનું આયોજન કર્યું છે। એમાં આજે લગભગ 150થી 250 ભાઈઓ છે અને 50 બહેનો છે। ખૂબ સારો સહકાર મળ્યો છે અને ખૂબ જ સરસ રીતે ભરૂચ શહેરના અગ્રગણ્યો, મીડિયા તેમજ દરેકે દરેક વ્યક્તિનો આજે અમને ખૂબ જ સારો સહકાર મળ્યો છે। વડીલો માટે જીવનસાથી સંમેલનમાં ભાગ લેવા આવેલ વડોદરાના 75 વર્ષીય ભૂપેન્દ્રભાઈ શાહે તેમની પત્નીના અવસાન બાદ પુત્રો જુદા થઈ જતા સુખ દુઃખમાં સહિયારો મળી રહે તેવી અપેક્ષાએ આવ્યા હોવાનું જણાવ્યું હતું। પોણા 2 વર્ષ પહેલાં મારા પત્નીનું અવસાન થયું અને ત્યાર પછીથી છોકરા 2 મહિનામાં જુદા રહેવા માટે ગયા અને જુદા રહેવા ગયા એટલે મારું 3000 ચોરસ ફૂટનું મકાન વડોદરા શહેરમાં કારેલી બાગમાં છે, મેઇન રોડ પર, અને ધંધો પણ ખોટો સારો છે અને આર્થિક પરિસ્થિતિ પણ સારી છે। શરીર લગભગ 75 વર્ષે 75થી 80% સારું છે જ, કારણ કે આ ઉંમરે થોડું તો હોય જ, એટલે 75-80% સારું હોય। અને મારી અપેક્ષા પણ એ છે કે જે સુખ અને દુઃખને સ્વસ્થ શરીર રાખે અને એવી ભાવનાથી જીવવાનો જેની ઈચ્છા હોય એની સાથે જોડાવવું જોઈએ। આ મારું। બીજી બાજુ મુંબઈના ડિવોર્સી શાલિનીબેન શાહે જણાવ્યું હતું કે તેમના પતિ છોડી જતા પાછલી ઉંમરે સહારો મળી રહે તે માટે આ વડીલોના જીવનસાથી સંમેલનમાં તેઓ આવ્યા હોવાનું જણાવ્યું હતું। મારા પતિ મને છોડી ગયા છે, લટકતા છું, પણ મને કોઈક સહારો જોઈએ છે અને પાછલી ઉંમરમાં હવે એકલી નથી રહી શકતી, એટલે મને એને પ્રેમ માટે જોઈએ છે અને નટુભાઈનું કામ મને બહુ પસંદ છે। નટુભાઈ એક સમાજ સ્વાસ્થ્ય માટે સારું કામ કરી રહ્યા છે, એની માટે એમને વધારવા અને મારી માટે કોઈ સાથીદાર શોધવા, એ બેઉના હિસાબે હું આવેલી છું। જીવન સંધ્યાએ જીવનસાથીની અપેક્ષાએ વડીલો માટેના જીવનસાથી સંમેલનમાં આવેલ તમામ વયસ્કોના ચહેરા પર આભારની લાગણી સાથે અપેક્ષાઓ જોવા મળતી હતી। હું કંચનલાલ મકાનલાલ પંચાલ નવસારીથી આવું છું। મારી ઉંમર 72 વર્ષ છે અને મારે પસંદગી મેળાનું કામ છે। હું એકલો રહું છું જીવનમાં, એટલે મને જીવનસાથીની જરૂર છે અને જીવનસાથી મેળવવા માટે હું આવું છું। અહીંયા મારી ઈચ્છા છે કે મને મારો જીવનસાથી મળી રહે સારી।